આરકે ડભોડા આજે સવારથી લાઈવ પ્રસારણમાં ખરેખર ખડે પગે ઊભા રહી અને ખરેખર લાઈવનો પ્રોગ્રામ કરી અને ખરેખર સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે આખા ગુજરાતની અંદર એ ખરેખર લાઈવ પ્રસારણ કરી રહ્યા છે. એનટી વઘાર એ પણ અહીંયા લાઈવ પ્રસારણમાં સવારથી ખરેખર દિલથી ખરેખર એમને સોશિયલ મીડિયાના માધ્યમથી તેર વઘાર એ પણ સવારના લાઈવ પ્રોગ્રામમાં છે. ખરેખર દિલથી એમનો આભાર માનીએ છીએ કે ખરેખર એ એક જ પગે અને એક જ ખડે એક જ જગ્યાએ ઊભા રહી અને લાઈવ પ્રસારણ કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આખા ગુજરાતની અંદર લાઈવ પ્રોગ્રામ અહીંયા વઘાર ધામનો અહીંયા તે બધાને નિહાળવા માટે ખરેખર આમંત્રિત કર્યા છે. એ બદલ ખરેખર દિલથી બધાનો આભાર માનું છું. વિજય ઠાકોર દાતા જેકેટીએસ પ્રમુખ એમનું સ્વાગત અમારા મુકેશભાઈ ભોરિયા કરશે. અમારા વિજયભાઈ ₹501 દાન મળી આવ્યું છે. મહેશભાઈ સાબલિયા તરફથી ₹501 ભેટ મળી આવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારે જે મહાઆરતીના જે મહારાજ અહીંયા આવ્યા છે એમને અમારું સ્ટેજ ઉપર આવવા આમંત્રિત કરીએ છીએ અને મહારાજનું સ્વાગત અમારા વિષ્ણુજી કરશે. ભાઈઓ તથા બહેનો પોતપોતાની જગ્યા ઉપર બેસી જાય. કલાકાર આવશે એ અહીંયા સ્ટેજ ઉપર જ આવશે. આપણે અહીંયાથી રજૂ કરીશું. પોતપોતાની સ્થાન ગ્રહણ કરી લે. આપણી વચ્ચે મનીષાબેન વાઘેલા પધારી રહેશે તો એમનું સ્વાગત કરીશું. અને પાણીવાળા ભાઈઓ જે પાણી સમિતિ છે એ પાણીવાળા ભાઈઓ પાણીના જગ લઈને ભાઈઓની બેઠક વ્યવસ્થા તેમજ બહેનોની બેઠક વ્યવસ્થા છે તે પાણી પકડજો. મહેમાનોને વિનંતી છે કોઈ પણ પોતાની જગ્યા છોડશો નહીં. મહેમાનોને ખાસ વિનંતી. આપણી વચ્ચે વિશાલભાઈ યોગીરાજ આપણી વચ્ચે પધારી રહેશે તો એમનું સ્વાગત કરીશું. તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. વિશાલભાઈ યોગીરાજ આપણી વચ્ચે પધારી રહેશે. રમેશજી સોમાજી સિદ્ધપુર તરફથી ₹501 ભેટ મળી આવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફૂલ ન તો ફૂલની પાંખડી
નું દાન સ્વીકારવામાં આવે છે. દરેક મહેમાનોને મારી બે હાથ જોડીને વિનંતી છે, જે મહેમાન આવશે સ્ટેજ ઉપર આવશે તમને દરેકનો દર્શનનો લાવો મળશે. ભુવાજી આવશે તોય દર્શનનો લાવો મળશે, એટલે પોતપોતાની જગ્યા છોડવી નહીં. દરેક માઈ ભક્તો બહેનોને વડીલોને મારી વિનંતી છે કે પોતપોતાની જગ્યા છોડવી નહીં. બાબુજી સોમાજી સિપુર, બાબુજી પુંજાજી સિપુર તરફથી 501 રૂપિયાની ભેટ મળી આવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફૂલ ન તો ફૂલની પાંખડી, માના દરબારમાં વરસાદ, ચા પાણી અને પ્રસાદ. વાહ ભાઈ વાહ. જે અહીંયા ઊભા છે એ મહેરબાની કરી અને થોડા સાઈડ જજો. અહીંયા જે વચ્ચે ઊભા છે મહેરબાની કરી અને પોતાનું આસન ગ્રહણ કરશો. અહીંયા આજના પ્રસંગના ભાગરૂપે અરે ખરેખર નરેશભાઈ ભુવાજીને આપણે સંગ્રામસિંહ ઠાકોર થરા અહીંયા ફોર્ચ્યુનર ગિફ્ટ આપી છે. ખરેખર માં જગદંબાએ એમનું ખરેખર દિલથી કામ કર્યું છે અને કેટલો આનંદ છે. તો આપણા નરેશભાઈ ભુવાજીને અહીંયા ફોર્ચ્યુનર ગિફ્ટ અહીંયા આજે કરી છે. એ 85-20 નંબરની અને બીજી સ્કોર્પિયો એ 85-20 નંબરની ગાડી, બે ગાડી અહીંયા એમને ખરેખર દિલથી ગિફ્ટ કરી છે આપણા ભુવાજી નરેશભાઈ ભુવાજીને. તો સંગ્રામસિંહનો ખરેખર દિલથી આભાર માનીએ છીએ. કનુજી યુવા પ્રમુખ તરફથી 500 રૂપિયાની ભેટ મળી આવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો એમનો વિશાલભાઈ વિશાલ યોગીરાજ નું સ્વાગત. થોડી એન્ટ્રી આપશો. અહીંયા મહેમાન આવી રહ્યા છે. શ્રાવણ મિત્રો વિશાલ યોગીરાજ અહીંયા ઉપસ્થિત થશે. એમનું સ્વાગત પ્રવીણભાઈ મોરિયા સાહેબ કરશે. ચલો બીજા એવા આપણા મહેમાન ચંદુજી, એમનું સન્માન લક્ષ્મણજી વરવાજી કરશે. કનુભાઈ પાટોણ, એમનું સ્વાગત પ્રવીણજી કરશે. આપણી વચ્ચે ટૂંક જ સમયમાં આપણા ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબ આપણી વચ્ચે પધાર્યા રહેશે. આપણી વચ્ચે સરદારભાઈ ચૌધરી આપણા ધારાસભ્ય પધારી રહ્યા છે. તો એન્ટ્રી
જે પ્રસાદમાં બાકી હોય એ મહેમાનોને જે કોઈ પ્રસાદમાં બાકી હોય તો ભોજન કક્ષમાં જઈ અને પ્રસાદ લઈ લેશો. અમારા સેવક મિત્રો તમારી રાહ જુએ છે, તો જે બી મહેમાન બાકી હોય પ્રસાદમાં તો ભોજન કક્ષમાં જઈ અને પ્રસાદ લઈ લેશો. પૃથ્વીસિંહ વકીલ સ્ટેજ ઉપર હાજર થાય. પૃથ્વીસિંહ વકીલ સ્ટેજ ઉપર હાજર થાય. અગ્રાજી સ્ટેજ ઉપર હાજર થાય. આપણે નરેશભાઈ બુવાજી અહીંયા ટૂંક જ સમયમાં માતાજીના દરબારમાંથી ત્યાંથી આવી ચૂક્યા છે. તો ટૂંક જ સમયમાં બુવાજી અહીંયા ગાદી ઉપર એમનું વિરાજમાન એમનું આસન ગ્રહણ કરશે. સ્વયંસેવક મિત્રોને નમ્ર વિનંતી, અહીંયા અને બુવાજી જ્યારે બી લોપીની અંદર આવી જશે તો સર્વ મહેમાનોને બે હાથ જોડીને વિનંતી છે કે જ્યારે બી નરેશભાઈ બુવાજી લોપીની અંદર એમનો રથ લઈ અને એન્ટ્રી કરે ત્યારે દરેકને તાળીઓના ગગડાટથી વધાવવાના છે. ખરેખર તૈયારીમાં અમારા સંગ્રામસિંહ અને બુવાજી નરેશ બુવાજી અને ટૂંક જ સમયમાં નાગજીભાઈ બુવાજી ટૂંક જ સમયમાં એમના અહીંયા માના દરબારમાં એમની ગાદીના ભાગરૂપે અહીંયા ટૂંક જ સમયમાં અહીંયા પોતપોતાનું આસન ગ્રહણ કરશે. તો બુવાજી જ્યારે બી અહીંયા આવે તો દરેકને બે હાથ જોડી અને દરેકને તાળીઓના ગગડાટથી બજાવવાના છે. માઈ ભક્તોને નમ્ર વિનંતી, અહીંયા માતાજીનું સામૈયું આપણી વચ્ચે આવી રહ્યું છે ત્યારે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. અહીંયા બે એલઈડી મારેલી છે. એલઈડી ની અંદર બધું જ તમામ સરસ દેખાય છે. એલઈડી ની સામે આપણે બેસી જઈશું, આપણે સ્થાન ગ્રહણ કરી લઈએ. એલઈડી ઉપર સરસ મજાનું દેખાય છે એટલે એલઈડી સામે આપણે જોશું. આપણે માતાજીનું જે સામૈયું આવી રહ્યું છે ત્યારે રસ્તાની વચ્ચે અથવા રસ્તાની આજુબાજુ જો ભાઈઓ ઊભા છે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. ખરેખર માતાજીના દરબારમાંથી નીકળી ચૂક્યા છે અને એમના ચાચા ચોકમાં આવી રહ્યા છે. ખરેખર માં તો માં છે, બીજા બધા વગડાના માં છે. સાક્ષાત આપણી માન આજે આપણી વચ્ચે પધારી રહી છે, તેમનું આપણે સામૈયું નિહાળીશું.
થોડી તાળી પાડજો. આવેલા મહેમાનોને વિનંતી છે કે બે હાથ જોડી અને તાળીના ગગડાટ હોવો જોઈએ. માના દરબાર સુધી અવાજ પહોંચવો જોઈએ કે માના ભુવાજી અહીંયા એમના આસનમાં એમની ગાદી ઉપર વિરાજમાન કરી રહ્યા છે. ત્યારે દરેક સમાજના આવેલા મહેમાનોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તાળીના ગગડાટથી આપણે ભુવાજીને વધાવી લેશું. દરેકને મારી વિનંતી છે કે ભુવાજી અહીંયા આવી ચૂક્યા છે રોપીની અંદર. તો ભુવાજીના જેના જોડે ભુવાજી આવે એ તાળીના ગગડાટ સુધી તાળી હોવી જોઈએ કે માતાજીના દરબાર સુધી પહોંચવી જોઈએ કે માતાજીના દરબારમાંથી માતાજીના ચાચર ચોકમાં ભુવાજી એમની ગાદી આવી રહ્યા છે. તો મારી ભક્તોને બે હાથ જોડીને વિનંતી છે કે તાળીઓનો ગગડાટ ચાલુ રાખીશું. તો માના દરબારમાં તાળી પાડવાથી શરીરમાં એનર્જી આવે અને શરીરનું દુઃખ દૂર થઈ જાય. દરેક માઈ ભક્તોને વિનંતી છે મોબાઈલની ટોટલી ફ્લેશ લાઈટ ચાલુ કરી અને ભુવાજીને સ્વાગત કરીશું. દરેક માઈ ભક્તોને વિનંતી છે કે આપણી ફ્લેશ લાઈટ ચાલુ કરી અને ભુવાજીને આગમન કરીશું. દરેક માઈ ભક્તોની નમ્ર વિનંતી, ભુવાજીનું સામય આપણી વચ્ચે, માતાજીનું સામય આપણી વચ્ચે. બાપો 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 મારી જીવને બાપો મોબાઈલ છે એમને ફેસ લાઈટ ચાલુ કરીને આપણે વધાવીશું. પોતાના મોબાઈલની ફેસ લાઈટ ચાલુ કરીને આપણે વધાવીશું. માય આએ મારા દરેશ ભુવાજી પકડીને એ મતાવે તો માતારા દરબારમાં મારા દરેશ ભુવાજી વણ નાખલાને વાજાણાએ મહેમાનો તાળી પાડજો મારી વાજાણાએ. બાપો બાપો શુક્ર બાપો મારા દીકરાનો રખવાળો રાખનારી મારી વાજાણાએ મારા વઘાર સામે
બધા વડીલોની પાઘડીની માતા ઢોલે ઢોલ વગાડજે મારા વઘારના ઠાકોરોની પાઘડીની માતા બાપો બાપો બોલો 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 સિકોતર સખી જય. બોલો ખાતા માતની જય. દરેકને મારી વિનંતી છે એમના પાડોશીના સંગ જે ના બોલે એના પાડોશીના સંગ બોલો સિકોતર માતની જય. બાપો બાપો આપણે વચ્ચે ઉભેલા છે જે લોબીની અંદર જે પાટને આજુબાજુ ઊભા છે એમને બે હાથ જોડીને વિનંતી કે જગ્યા આપશો. મારી નરેશ ભુવાની અખત હોંભળ્યું કોનો કોણ મારી અખતે ભાઈ હોંભળ્યું કોનો કોણ હોંભળ્યું કોનો કોણ કાયમ રાજુ માએ મારું રધો ખત મળી નાયા વેણા રે વાડી પછી આ બધી દુનિયા રે વાડી ખત મળી નાયા વેણા રે વાડી પછી તો અમારી આ જિંદગી ને માને તારા ઓઢણ વારીએ ભાઈ હોંભળ્યું કોનો કોણ હોંભળ્યું કોનો કાયમ રાખ્યું માએ મારું રધો તું એખાદ સિકોતર જીવાને મજીવાનો એ મરજી તારી હોય રચાયું તારું હોય બનાવ્યું તારું હોય તારું આલેલું હોય કોઈ દાણો ઓગણી વિના હોય રચવા તું વેહ મારી વઘારની અખત બોલ એમાં કોઈ દાણો ઓગણી વી બના નહીં જગતના દવાખાનો ફરી થાચ્યા આખો મટ્યો ના હોય પણ એ દાણો તું બોલી હોય દુનિયાના વખાતે મટાડ્યા હોય જંદાળ લુઘડો ફાટેલો તો એ દાડો તું એ ખમા દીધી હોય આજે હીર ખીર ના દિવારી તો તારો પ્રતાપ છે તારો હંગાદ છે તું ભેડીશ તો સુધી કોઈ દાડો જે કેમેરાવાળો ભાઈ છે કોઈ દાડો હંગાદ મિલ્યો નહીં ને કોઈ અખદ મિલે નહીં બા અખદ મિલે નહીં બા દરેકને દર્શનનો લાવો મળશે. સંગ્રામ સિંહ નાગજી ભાઈ
આ તમે કહેવાય છે ફોર્ચ્યુનર મારી વખતના દરબારમાં મેલી હોય સદા માટે મારી વખત કોઈ દાડો તમારી તિજોરી કાટ નહીં ચડવા દે વાગડાર તો બાળ નહીં ખૂટે માગતા થાકી જાહ્યો કોઈ દાડો મારી અખત હાલતો થાકશે નહીં રચાયેલું એનું હોય હાલેલું એનું હોય હું કોઈ દાડો દેહમાં ઓગણીવી બનવા દો તો એ મારી અખતનું શકોતરનું એ મારી જોરાવરનું વ્યાણસ બાપો રે અખત રાખે અમને હોના જેવા માતા રાખે અમને હોના જેવા રેજો મારી અખતમાં ભેળા એ તારા વિના કોણ આવશે ખબર લેવા તારા વિના કોણ આવશે ખબર લેવા રેજો મારી અખતમાં ભેળા રેજો મારી અખતમાં ભેળા મહાઆરતીનો શરૂઆત થઈ ગઈ છે તો મહારાજ એમની મહાઆરતીનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે તો મહારાજ હવે દરેકને માઈ ભક્તોને વિનંતી છે પોતપોતાનું આસન ગ્રહણ કરશો અને મહાઆરતીનો લાવો લેશો અહીંયા આપણે ભાગ્યશાળી છીએ અહીંયા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે તો દરેકને માઈ ભક્તોની મારી વિનંતી છે કે પોતપોતાનું આસન ગ્રહણ કરશો વિશાલભાઈ આરતી ગાવાની છે વિશાલભાઈ આરતી ગાવાની છે જે સ્ટેજ ઉપર છે ભાઈઓ સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાય સ્ટેજ ઉપરથી જે સ્ટેજ ઉપર જે ઊભા છે એને દરેકને વિનંતી છે આજુબાજુ જે ભાઈઓ ઊભા છે સ્ટેજ ઉપર જે બી ભાઈઓ વધારાના છે એ દરેકને વિનંતી છે પોતપોતાનું આસન ગ્રહણ કરશે આરતી માતાજીની આરતી શરૂ કરીશું